એક જણો તો 20 વર્ષથી જેલમાં હતો. તેને જેલર સાહેબે બોલાવીને પૂછ્યું કે કાંઈ કે તારે કે ભાઈ નથી? સાહેબ છે ને કે તારે બાપુજી કોઈ નથી? કે છે નહીં કે બાપુજી છે, મામા માસી માસા ફવા કોઈ નથી કે તારે એવું કાંઈ? કે બધાય કે સગા સંબંધી સાહેબ કે કેમ કાંઈ કે તમે મને આવું પૂછ્યું? તે જેલર સાહેબ છે કે એટલા વર્ષથી કે તું અહીંયા છો 20 વર્ષથી કે જેલમાં કે કાંઈ કોઈ દી કે કોઈનો કાગળ પત્ર કાંઈ નહીં, કોઈ મળવા ન આવ્યું કે કોઈ વસ્તુ નહીં કે એટલે કે કેમ તું કે હું કે કોઈને અરે કે સંબંધ હારા નથી એમ? એટલે કે બધા અરે સંબંધ હારા છે ને કે તમે કહો ને કે કેમ બધા મળવા ન આવ્યા? કે બધા કે અહીંયા કે તમારી દયાથી કે તમારી સત્ર સયા નીચે કે હસવાઈ ગયેલા સહી કે અહીં બાજુના કે શેર અહીં કે બાજુનો સેલ છે ત્યાં કે માસીનો દીકરો ભાઈ છે, ઓલી બાજુ કે મામા છે, આ બાજુ કે મારા પપ્પા બેઠા, આ બાજુ કે મોટો ભાઈ છે, કે બધા કે તમારી સત્ર સયા નીચે કે અહીંયા હસવાઈ જાય કે હુતરાવ કપડાં પહેરી પહેરીને કે સરકારનું ખાઈને કે જલસા કરીએ છે એમ. આને જીવન ન કહેવાય. આ બધા જેલમાં હસવાઈ જવાનો મતલબ કે આને આ જીવન ન કહેવાય એમ. એક જણાને તો જજ સાહેબે ફાંસીની સજા કરી. તે છેલ્લી ઈચ્છા પૂછી એ કે બોલી કે તારી છેલ્લી ઈચ્છા શું છે? કે પછી કે તને ફાંસી થવાની છે કે 2 દિવસ પછી. બોલ ફટાફટી કે પેલો કેદી આમ સાહેબની સામું જોવે, ઘડીક વકીલની સામું જોવે, ઘડીક આમ ફરતું કોર્ટમાં જોવે, પછી વિચારીને બોલ્યો સાહેબ કે મારે જાંબુડા ખાવાની ઈચ્છા છે. તો સાહેબ કે જાંબુડા તો કે જેઠ મહિનામાં પાકે કે તારી હાટું કે ક્યાંય ક્યારે વ્યવસ્થા કરવી? તો ઓલો કેદી કહે કે અત્યારે કે ક્યાંય કે મારે ઉતાવેલ છે કે ખાવાની, તમારે જેઠ મહિને ખવડાવજો ને. ઓલો કે ઉતાવળ તારે ન હોય પણ અમારે કે ફાંસી દેવાની ઉતાવળ હોય ને કે આ એટલું બધું કે પેન્ડિંગમાં ન રખાય એમ. અહીંયા કે આવીને કે તું ઘાણીયું કરી તમારી જેવાય કે ઘાણીયું કરી જાય કે હાલેલી કે એમ ન હોય કે ઝપટ કરી કે બીજું બોલ હું તારી છેલ્લી ઈચ્છા છે? તો કે સાહેબ મારી બીજી કે છેલ્લી ઈચ્છા એવી છે કે મને કે તમે સજા ન આપી કે ભગવાન કે ઉપરવાળો સજા આપશે. એટલે જજ સાહેબ કે ઉપરવાળો કે જ્યારે ઉપર જાને ત્યારે સજા આપશે. અત્યારે કે મને ક્યાંય સજા દેવા બેહાડ્યો છે ને કે મને કે સજા દઈ દેવા દે કે ન્યા જાય ત્યારે કે ન્યાય કે ઉપરવાળો સમજી લે. અત્યારે કે મને મારું કામ કરવા દે કે હાલ ફટાફટ કે હવે કે તારી કે ઈચ્છા જ નથી પૂછવી કે ડાયરેક્ટ કે પરમ દિવસે તને ફાંસી જ થવાની છે કે તૈયાર રહેજો કે મોટા ભાઈ જાઓ. પોલીસ વાળાને કે જાય કે હુતરાવ કપડાં પહેરીને કે રાખો કે 2 દિન કરાવો જલસા જેલમાં. હા આને જીવન ન કહેવાય, આ કોકની માથે રહીને જીવા કહેવાય. જીવને સારું હોવું જોઈએ માણસનું એમ.